શું આ અઠવાડિયે બ્રહ્માંડની ઉર્જા તમારું ભાગ્ય બદલી નાખશે? 20 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન નવગ્રહોની ચાલ કોને બનાવશે રાજા અને કોને રહેવું પડશે સાવધાન? તો ચાલો જાણીએ 12 રાશિના જાતકોનું સાપ્તાહિક ભવિષ્ય. સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. મંગળની પ્રચંડ ઉર્જા અટકેલા કામ પૂરા કરાવશે, પણ ઉતાવળ ભારે પડી શકે છે. મંત્ર જપવાનો છે. મંત્ર છે ઓમ હિમ દુર્ગાય નમઃ. વૃષભ રાશિના જાતકો માટે શુક્રના આશીર્વાદથી લક્ઝરી અને પ્રેમ વધશે. ધન લાભના પૂરા યોગ છે. મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. મિથુન રાશિના જાતકો માટે બુધ ખુલશે પ્રગતિના નવા રસ્તા. માર્કેટિંગ અને ડિજિટલ ફિલ્ડમાં વાગશે ડંકો. મંત્ર છે ઓમ બુધાય નમઃ. કર્ક રાશિના જાતકો માટે ચંદ્ર તમારા ઇમોશન્સ હાઈ કરશે. શાંતિ રાખવી જરૂરી છે અને સોમવારે શિવજી પર દૂધનો અભિષેક કરવો જરૂરી છે. મંત્ર છે ઓમ ચંદ્રાય નમઃ. સિંહ રાશિના જાતકો માટે સૂર્યની જેમ ચમકવાનો સમય આવી ગયો છે. પ્રમોશન મળશે, બસ અહંકારથી બચવું જરૂરી છે. મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ. કન્યા રાશિના જાતકો માટે ઓવર થિંકિંગ બંધ કરવું. તમારી મહેનત 100% રંગ લાવશે. મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તુલા રાશિના જાતકો માટે જીવનમાં બેલેન્સ જાળવવું જરૂરી છે. પાર્ટનરશિપથી મોટો લાભ થશે. મંત્ર છે ઓમ શુક્રાય નમઃ. વૃશ્ચિક રાશિના જાતકો માટે એક રહસ્યમય અને ઇન્ટેન્શન અઠવાડિયું રહેવાનું છે. ચેલેન્જ આવશે, પણ જીત તમારી જ છે અને રાત્રે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મંત્ર છે ઓમ નમઃ શિવાય. ધન રાશિના જાતકો માટે ગુરુ મહારાજની સીધી કૃપા તમારા પર વરસવાની છે, જ્યારે ભાગ્યનો પૂરો સાથ છે. મંત્ર છે ઓમ ગુરુવે નમઃ. મકર રાશિના જાતકો માટે શનિદેવ તમારી પરીક્ષા લેશે, પણ ધીરજ રાખવી જરૂરી છે અને સૌથી મોટો ગ્રોથ પણ આપશે. મંત્ર છે ઓમ શનિશ્ચરાય નમઃ. કુંભ રાશિના જાતકો માટે નવા આઈડિયા અને ઇનોવેશન માટે આ બેસ્ટ ટાઈમ છે. મિત્રોનો પૂરો સપોર્ટ મળશે. મંત્ર છે ઓમ વાટે નમઃ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ છે તમારા આધ્યાત્મિક ગ્રોથનું. મન શાંત રાખજો અને મંત્ર જપવાનો છે ઓમ નમો નારાયણાય. તો આ હતું 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય. પણ યાદ રાખજો, ગ્રહોની ચાલ માત્ર રસ્તો બતાવે છે, પરંતુ મંજિલ તો તમારા શુદ્ધ કર્મો જ નક્કી કરે છે. આ દિવ્ય ઉર્જાને તમારા જીવનમાં ઉતારો. તમારી રાશિ કઈ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા દરેક મિત્રોને શેર જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.